નમસ્તે મિત્રો, આજે હું મારા વિશે થોડીક વાત કરવા માંગુ છું. છેલ્લા 18-19 વર્ષથી મને રૂમેટોઇડ આર્થરાઇટિસની તકલીફ હતી અને છેલ્લા વર્ષોમાં તો છેલ્લા 1-1.5 વર્ષ પહેલા તો હું સંપૂર્ણપણે પથારીગ્રસ્ત થઈ ગઈ. ચાલવું કે દોડવું તો એક બાજુ રહ્યું, પડખું ફરવું, બેસવું કે ઊભા રહેવું એ પણ મારા માટે અશક્ય વસ્તુ હતી. શરીરના દરેક સાંધાની અંદર અસહ્ય પીડા, જાણે વીછીએ ડંખ માર્યા હોય એવી પીડા થતી. ભૂલથી કોઈ મારી બાજુમાંથી પસાર થાય કે મને કોઈ અડી જાય તો જાણે ચીસ પડી જતી. 24 કલાકમાં કોઈ એક વ્યક્તિ તો ઘરની એવી હોવી જ જોઈએ જે મારી પાસે હોય. અને ઘણી બધી જાતની દવાઓ કરી, આયુર્વેદની, એલોપેથીની, હોમિયોપેથીની, કોઈ પણ દવા અસરકારક નહોતી. આવા સંજોગોની અંદર એકાએક એક વખત ફેસબુક ઉપર દિલીપભાઈ ધોળકિયા વિશે મને માહિતી મળી અને મેં વિચાર્યું કે ચાલો એક વખત છેલ્લે ટ્રાય કરી લો. અને મેં તરત જ શ્રી દિલીપભાઈ ધોળકિયાનો સંપર્ક કર્યો. ફોન ઉપર વાત કરી તો તેમણે અમને અમદાવાદ બોલાવ્યા. મારી પરિસ્થિતિ તો એવી હતી કે હું મારું ખુદનું પણ વજન ઉચકી શકતી નથી અને એક પગ ગોઠણથી વળી ગયેલો, એક હાથ એ જાણે કાંડાથી વળી ગયેલો, જેથી કરીને પગ પણ સીધો ન થાય અને હાથ પણ સીધો ન થાય. આવી સ્થિતિમાં હું એકાએક વ્હીલચેર પર આવી ગઈ. ચાલવું, બેસવું, ઉઠવું બધું મારા માટે તો સ્વપ્ન બની ગયું. વ્હીલચેરમાં સતત કોઈ મને બેસાડે, કોઈ જમાડે, કોઈ પાણી પાડે તો જ મારી જિંદગી રહે. એવી સ્થિતિમાં હું દિલીપભાઈ પાસે ગઈ. દિલીપભાઈને હું મળી. દિલીપભાઈએ જે આત્મવિશ્વાસથી મારી સાથે વાત કરી અને જે ખાતરી આપી કે બેન ચિંતા નહીં કરતા, હું તમને અહીંથી રાજકોટ સુધી ચાલીને મોકલીશ, એવા સાજા કરી દઈશ. બસ એના વિશ્વાસ સાથેની જે વાત સાંભળી ત્યારથી મને થઈ ગયું કે હવે તો જરૂર મારા રોગને જવું જ પડશે, નહીં ચાલે. રોગને હવે તો કોઈ પણ સંજોગોમાં જવું જ રહ્યું. રૂમેટોઇડ આર્થરાઇટિસ એવો રોગ છે કે એનો કોઈ ઉકેલ નથી, એની કોઈ દવા વિશ્વમાં શોધાઈ નથી. બહુ થાય તો થોડી વાર માટે તમને રાહત રહે એટલા માટે દુખાવો બંધ થવાની દવા મળે, બાકી સંપૂર્ણ નાબૂદી માટે તો કોઈ સંજોગો જ નથી. છતાં પણ દિલીપભાઈએ આ રોગને મટાડવા માટેની સંપૂર્ણ જવાબદારી લીધી. જાણે કે આગને પડીકે બાંધવાની વાત કરી અને એની આ સંપૂર્ણ ખાતરી સાથે હું પણ જોડાઈ. મેં પણ દ્રઢ નિશ્ચય કર્યો કે નહીં, હવે તો રોગને કાઢવો જ રહ્યો. આ રોગે જવું જ જોઈએ. જ્યારે બબે વ્યક્તિ એને દૂર કરવા માટે પ્રયત્ન કરે છે તો રોગ કઈ રીતે રહી શકે? અને સારવાર ચાલુ કરી અમે. દિલીપભાઈ મને 90 દિવસનો ટાઈમ આપેલો કે બેન તમને 90 દિવસમાં હું અમદાવાદથી રાજકોટ ચાલીને મોકલી દઈશ. એને બદલે 1 દિવસ, 2 દિવસ અને 3જો દિવસ થયો ને ત્યાં તો દિલીપભાઈ મને મારા 2 પગ ઉપર ઊભી કરી દીધી. આંખમાં હર્ષના આંસુ આવી ગયા. ત્યારે આ શક્ય જ નથી. મારા સગાવાલા, નજીકના સંબંધીઓ બધા આનંદથી કિલ્લોલ કરવા લાગ્યા કે અરે વાહ, આ તો અશક્યને શક્ય બનાવવા જેવું થયું. દિલીપભાઈએ ખરેખર ખૂબ મહેનત લીધી અને એની બેલેન્સ થેરાપીને કારણે હું 3જે દિવસે મારા પગ ઉપર ઊભી થઈ ગઈ. દિલીપભાઈએ સતત હસતા રમતા મને દર્દની અનુભૂતિ પણ ન થાય, કોઈ જાતનો દુખાવો યાદ પણ ન આવે એવી સરસ રીતે મને સારવાર આપી અને મને ચાલતી કરી. અને ત્યાર પછી લગાતાર એક પછી એક દિવસો વધુ ને વધુ સારી તબિયત થતી ગઈ મારી અને વધુ ને વધુ સુધારા ઉપર હું આવતી ગઈ. 90 દિવસને બદલે ફક્ત 40 દિવસની અંદર હું સંપૂર્ણપણે ઊભી થઈ ગઈ. ત્યાર પછી તો હું પગથિયા ચડવા, મારી જાતે બેસવું, ઊભું થવું, મારી દરેક ક્રિયાઓ હું જાતે કરવા લાગી. અરે જેની મને કલ્પના પણ નહોતી કે હું જમીન પર નીચે બેસી શકીશ એવી વાત પણ બની ગઈ. હું નીચે પલાઠી વાળીને બેસું, ઊભી થાવ, ઘરના દરેક કામ કરું, ત્યાં સુધીની સારવાર દિલીપભાઈ મને આપી. ખરેખર આ 40 દિવસ દરમિયાન મેં દિલીપભાઈને ત્યાં ઘણા બધા લોકો ત્યાં ઈલાજ માટે આવતા જોયા છે. મારા કરતાં પણ વધારે તકલીફવાળા લોકોને મેં ત્યાં આવતા જોયા છે અને પાછા હસતા હસતા જતા પણ જોયા છે. ખરેખર ઈશ્વરના પીએ તરીકે દિલીપભાઈ ખૂબ સરસ કામ કરે છે અને તેની બેલેન્સ થેરાપી એની અજોડ છે.
એના માટે તો કોઈ વાત જ ન થઈ શકે. એવી સરસ એની આ થેરાપી છે કે જેને કારણે અશક્ય લાગતી વાત પણ એ શક્ય બનાવી શકે છે. જ્યારે 40 દિવસ પછી જ્યારે મેં ઘરે જવા માટે દિલીપભાઈને વાત કરી કે દિલીપભાઈ હવે તો મારે જવું છે, ત્યારે મને ખુદને પણ કલ્પના નહોતી કે હું આ રીતે ચાલીને જઈ શકીશ. ખરેખર દિલીપભાઈએ જે કંઈ વાત કરી હતી એ સાર્થક કરી બતાવી. અને એની બેલેન્સ થેરાપીને કારણે તમે જોઈ શકો છો કે અત્યારે હું ખાલી ચાલતી જ નથી, હું દોડી પણ શકું છું, હું મારું બધું કામ પણ કરી શકું છું. અને અત્યારે તો કોઈ માની પણ નહીં શકે કે હું એક સમયે વ્હીલચેર ઉપર આવેલી અને પરાવલંબી બની ગયેલી એક વ્યક્તિ હતી અને એ વ્યક્તિ અત્યારે તો બીજાનું સરસ મજાનું કામ પણ કરી શકે છે. ઘરના દરેક કાર્ય કરવામાં મને કોઈ ઝીઝક નથી કે કોઈ જાતનો દુખાવો નથી. આ બધાનું પરિણામ, આ બધાનો યશ ફક્ત અને ફક્ત દિલીપભાઈને જાય છે અને તેની બેલેન્સ થેરાપીને કારણે. તો આવો આપણે આજે આના વિશે જ જાણીએ દિલીપભાઈ પાસેથી. અને હું પણ એવું ઈચ્છું કે મેં જે સહન કર્યું છે ને એવું ક્યારેય ઈશ્વર કોઈને સહન કરવા ન આપે ને આ રોગ ક્યારેય કોઈને ન થાય. અને એ કદાચ એ ધીમે ધીમે શરૂ થયો હોય કે એનો જન્મ થતો હોય તો શરૂઆતમાં જ એ રોગને નાબૂદ કરવા માટે આપણે દિલીપભાઈને મળીએ અને એની પાસેથી યોગ્ય સારવાર લઈ અને એને નાબૂદ કરવા માટે પ્રયત્ન કરીએ. અસ્તુ.